નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશભાઈ બ્રહ્મભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપી વિષયમાં વિભાગ 2માં પ્રકરણ 7 કંપનીનું વિસર્જન એના વિશે આજે જોઈશું. તો કંપનીનું વિસર્જન એટલે શું? તો કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. તે કાયદા દ્વારા સર્જન થયેલી વ્યક્તિ ગણાય છે. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે. જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે. જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. ટૂંકમાં કહીએ તો કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. ફડચામાં લઈ જવી એટલે કે કંપની નાદારી નોંધાવે અને પોતાની મિલકતો કરતાં દેવાનું પ્રમાણ વધી જાય ત્યારે કંપનીનું વિસર્જન કરવું પડતું હોય છે. તો આમાં આપણને વ્યાખ્યા આપી છે, અર્થ કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. તો સામાન્ય અર્થમાં જોઈએ તો કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું તેમ કહેવાય. તો કંપનીની ફડચાની પ્રક્રિયા પૂરી થાય એટલે કંપનીનું વિસર્જન થયું એમ કહેવામાં આવે છે. અને વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય પ્રક્રિયા મુજબ જ થતું હોય છે. એટલે વિસર્જન મતલબ શું થાય કે કંપનીના કાનૂની જે વ્યક્તિત્વ છે એ કાનૂની વ્યક્તિત્વનો અંત આવે છે. અને આનું સર્જન પણ કાયદા દ્વારા થતું હોય છે અને અંત પણ કાયદા દ્વારા જ લાવવામાં આવતો હોય છે. કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે. એટલે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે સૌથી પહેલાં તો કંપનીની જે મિલકતો છે એ મિલકતોનું વેચાણ કરી અને જે લેણા છે એની વસૂલાત કરવામાં આવતી હોય છે. અને એમાંથી જે રકમ મળે એમાં સૌ પ્રથમ કંપનીના દેવા ચૂકવી દેવામાં આવે છે. કંપનીના દેવા ચૂકવ્યા પછી જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલા જે સભ્યોના હક છે એ હક પ્રમાણે રકમ વહેંચવામાં આવે છે. તો કંપની વિસર્જનની વ્યાખ્યા પ્રોફેસર LCB ગોવરે જણાવેલી છે એ પ્રમાણે કંપની ફડચામાં લઈ જવી એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. તો ફરી આપણે વ્યાખ્યા જોઈએ તો કંપની જ્યારે ફડચામાં લઈ જવામાં આવે એ એક પ્રક્રિયા છે અને એના દ્વારા કંપનીનો જે અસ્તિત્વ છે એનો અંત લાવવામાં આવતો હોય છે. તેની જે મિલકતોનો વહીવટ કંપની લેણદારો અને સભ્યોના હિત માટે કરવામાં આવે છે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. કંપનીના વિસર્જનની અગાઉની જે પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. હવે કંપનીને ફડચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો આપેલા છે એ આપણે પ્રકારો જોઈએ તો જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે સામાન્ય રીતે ક્યારે આવી પરિસ્થિતિ સર્જાય તો જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે. તો કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય, મિલકતો કરતાં દેવું વધી જાય, દેવું ચૂકવવામાં કંપની અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કરવો પડે અથવા ધંધાને સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. અને એ સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જવી પડે છે. તો ફડચામાં લઈ જવાના મુખ્ય 2 પ્રકાર છે. એક અદાલત દ્વારા કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને બીજું છે સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનના પાછા 2 પ્રકાર, એક સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને બીજું લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો પ્રકારમાં પહેલું આપણે જોયું અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન થાય
અથવા સ્વૈચ્છિક વિસર્જન, એમાં પાછા બે પ્રકારો, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કે પછી લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કરવામાં આવે છે. હવે પહેલું આપણે જોઈએ કે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. ફરી એકવાર આપણે જોઈએ અર્થ. તો ટ્રિબ્યુનલ એટલે કોર્ટ, અદાલતે જે હુકમ કર્યો હોય એ દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી અથવા વિસર્જનની પ્રક્રિયામાં આગળ લઈ જવી તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. અને એના સંજોગો કયા સંજોગો છે? તો પહેલો સંજોગ છે કે કંપની દેવું ચૂકવવામાં અસમર્થ બને ત્યારે. જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે પોતે અસમર્થ હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવા માટેનો હુકમ કરી શકે. એટલે કે મિલકતો કરતાં દેવાનું પ્રમાણ વધી જાય તો એ સંજોગોમાં કોર્ટ અથવા અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરે છે. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. એટલે ફરી જો આર્થિક સ્થિતિ નબળી હોય તેમ છતાં પણ જો કંપનીને દેવું ન હોય માથે તો અદાલત એને ફડચામાં લઈ જવાનો હુકમ કરતી નથી. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે જ ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. પછી છે ખાસ ઠરાવ દ્વારા. કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે અને એમાં જો કોર્ટને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે. એટલે એના માટે તો ખાસ કરીને કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી અને અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી છે એવું નક્કી કરવામાં આવે અને ત્યાર પછી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે કે કંપનીને ફડચામાં લઈ જવી છે અને એના માટે સંચાલકો એ ઠરાવની નકલ સાથે કોર્ટમાં અરજી કરતા હોય છે. તો આ રીતે ખાસ ઠરાવ દ્વારા કંપનીને ફડચામાં લઈ જઈ શકાય. એના પછીનો મુદ્દો છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. જો કંપની આ બાબતે ભૂલ કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હોય છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડરો અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે. એટલે એમાં લઈ જવા માટે સૌથી પહેલાં તો કંપનીની પ્રાથમિક સભા બોલાવવી પડે. ત્યાર પછી એનો અહેવાલ રજિસ્ટ્રારને મોકલવો પડે. રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર એના પછી અદાલતમાં અરજી કરે અને અરજી કર્યા પછી રજિસ્ટ્રારે પાછી કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અને જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તેની છેલ્લી તારીખ સુધી જો સભા બોલાવવામાં ન આવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડરો કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. એના પછી છે નોંધણીનું પ્રમાણપત્ર. કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા ધંધો બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરીને કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાનું વ્યાજબી કારણ જણાય તો અદાલત ફડચાનો હુકમ કરશે નહીં. જેમ કે જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગે સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાતી
નથી. એટલે કે કંપની વિદેશમાં ધંધો કરતી હોય અને ભારતમાં ધંધો ન કરતી હોય તો એવા સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જઈ શકાતી નથી. બીજું છે કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે એવી સ્પષ્ટતાની શક્યતા જણાતી હોય તો અદાલત હુકમ કરતી નથી. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફડચામાં લઈ જતા હોય છે. 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા ચૂકવવા માટે પોતાની અંગત મિલકતો વેચીને પણ પોતે જવાબદાર બનતા હોય છે. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાના વિરુદ્ધમાં જો કોઈ કાર્ય થતું હોય તો એવા સંજોગોમાં વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધનું કૃત્ય હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે. યોગ્ય અને જો ન્યાયી કારણો હોય કે દાખલા તરીકે કંપનીની મડાગાંઠ પડી હોય અને એના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને તો એવા સંજોગોમાં કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણસર પૂરા ન કરતી હોય ત્યારે, કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે, કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ અને છળમય હેતુ દ્વારા થયેલો હોય ત્યારે, અથવા તો કંપનીમાં લઘુમતી સભ્ય પ્રત્યે જુલમ થતો હોય એવા સંજોગોમાં અદાલત કંપનીનું વિસર્જન કે એને છટણી કરવાનો હુકમ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપની વિસર્જનનો અર્થ જોયો અને તેના પ્રકારો અને કયા સંજોગોમાં કંપનીનું વિસર્જન થતું હોય છે તેના મુદ્દા આપણે જોયા, જે તમારે ગૃહ કાર્યમાં લખી લાવવાના છે. એના હવે પછીનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ધન્યવાદ.